मित्रों गुड मॉर्निंग। આપણે પ્રકરણ 5 ની અંદર સ્વાધ્યાય આપણે 5.1 આવ્યા છીએ। સ્વાધ્યાય 5.1 આપણે અગાઉના વિડિયોમાં 5 દાખલા સુધી આપણે પૂર્ણ કર્યું તો દાખલા નંબર 6 લઈએ। મિત્રો બધા જ દાખલાઓ આખો સ્વાધ્યાય પૂરો થાય ત્યાં સુધી બધા જ દાખલાઓની એક જ રીત છે। પહેલા ઉપર હેડિંગ માંગ્યું છે નીચેના વિધેયનું સાતત્ય ચર્ચો અથવા નીચેના વિધેયો સતત છે કે અસતત છે તે આપણે કહેવાનું છે। ફરી તમને નિયમ સમજાવી દઉં, સતત અને અસતતનો નિયમ। પહેલા તમારે વિધેયની કિંમત લેવાની। વિધેયની કિંમત એટલે તમને જે આ શરત આપેલી હોય એ શરતની અંદરથી જે ઇક્વલ નિશાની વાળું હોય, આ ઇક્વલ નિશાની અહીંયા ઇક્વલ નથી તો ઇક્વલ નિશાની વાળું જે હોય એ આ સમીકરણને વિધેયની કિંમત કહેવાય। પછી ડાબી બાજુનું લક્ષ તો અહીંયા બે આપ્યા હોય તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ નેગેટિવ fx, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ પોઝિટિવ fx। એમ તમારે નેગેટિવ પોઝિટિવ બેવની ચર્ચા કરવાની। અહીંયા લેસ ધેન નિશાની આપેલી હોય, લેસ ધેન એટલે આ સમીકરણને નેગેટિવમાં મૂકવાનું અને જેમાં ગ્રેટર ધેન નિશાની આપેલી હોય એને આપણે પોઝિટિવમાં મૂકવાનું અને પછી આપણે લિમિટની કિંમત મૂકી દેવાની। ત્રણેય જવાબો સમાન આવી જાય તો સતત છે, ત્રણમાંથી એકાદ બી જવાબ અસમાન આવી જાય તો અસતત છે। મિત્રો આ આખા સ્વાધ્યાય 5.1 નો નિયમ છે। આ જોઈએ દાખલા નંબર 6। f of x બરાબર 2x plus 3 x less or equal to 2 2x minus 3x greater than 2 સતત છે કે નહીં આપણે ચેક કરવાનું છે। આપો નિયમ નંબર પહેલો, આપણે પેલા અહીંયા x બરાબર 2 આપ્યા છે મિત્રો, અહીંયા સરખું જ હોય। x બરાબર 2 આપ્યા છે તો x બરાબર 2 માટે આપણે લખવું પડે। અહીંયા બંનેમાં 1 1 આપ્યા હોય તો x બરાબર 1 માટે લખવાનું, જે આપ્યું છે તે પ્રમાણે આપણે લખવું પડે। હવે પહેલા આપણે વિધેયની કિંમત લખવાની। વિધેયની કિંમત f of x બરાબર આ ઇક્વલ નિશાની જે હોય તે સમીકરણ તો 2x plus 3। પછી આપણે x બરાબર 2 ની ચર્ચા કરીએ છીએ તો f of 2 તો જે x દેખાય ત્યાં બધે આપણે 2 મૂકી દેવાના। x ને બદલે આપણે 2 મૂક્યા તો 2 2 4 ને 3 7 તો વિધેયની કિંમત આપણને 7 મળી ગઈ। હવે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ નેગેટિવ ઓફ f of x અને લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ પોઝિટિવ ઓફ f of x આપણે બંને લખી નાખવાના। અહીંયા 2 છે માટે 2 લખવાના, અહીંયા એકવાર નેગેટિવ એકવાર પોઝિટિવ। ત્યારબાદ આ નેગેટિવ લખ્યું છે તેમાં લેસ ધેન નિશાની જોવાની શરતમાં અને લેસ ધેન નિશાની જે હોય તે સમીકરણ 2x 3 આપણે લખી નાખવાનું અને આ પોઝિટિવમાં આપણે ગ્રેટર ધેન નિશાની જોવાની તો 2x 3 લખી નાખવાનું। પછી x ને બદલે 2 મૂકી દેવાના તો 2x ને બદલે 2 plus 3 આપણને 7 મળશે। આ સમીકરણમાં x ને બદલે 2 મૂકીએ તો 2x ને બદલે 2 માઈનસ થતો 4 માં 3 જાય તો 1 મળશે। ત્રણેય જવાબો સમાન ન આવ્યા તો આ જે બે અસમાન છે તે બતાવી દેવાના કે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ નેગેટિવ ઓફ f of x અને લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ પોઝિટિવ ઓફ f of x આ બેના જવાબો સમાન નથી આવ્યા માટે x બરાબર 2 આગળ સતત નથી એટલે કે x બરાબર 2 આગળ અસતત છે। બોલો બરાબર બધાને સમજ પડી ગઈ? ફરી એકવાર અહીંયા 2 આપ્યા છે તો પેલા વિધેયની કિંમત f of x બરાબર આ ઇક્વલ નિશાની વાળું સમીકરણ પહેલા લખવાનું 2x plus 3 એમાં અહીંયા 2 આપ્યા છે તો f of 2 x ને બદલે 2 મૂકી દેવાના। પછી લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ નેગેટિવ f of x, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ પોઝિટિવ f of x। તો નેગેટિવ ની અંદર આ લેસ ધેન નિશાન વાળું જે સમીકરણ છે તે મૂકી દેવાનું અને પોઝિટિવમાં આ ગ્રેટર ધેન નિશાની વાળું સમીકરણ મૂકી દેવાનું। x ને બદલે આપણે 2 મૂકી દેવાના। જો બંને જવાબો સમાન આવી જાય, આ બંને પ્લસ આ ત્રીજો પણ ત્રણેય જવાબો સમાન આવી જાય તો સતત, ત્રણમાંથી એકાદ જવાબ બીજો અસમાન આવી ગયો તો મિત્રો અસતત। તો દાખલા નંબર 6 ક્લિયર। દાખલા નંબર 7 જો
f of x બરાબર માનાંકમાં x પ્લસ 3 x લેસ ધેન ઇક્વલ ટુ -3 -2x -3 લેસ ધેન x લેસ ધેન 3 અને 6x પ્લસ 2 x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 3 સતત છે કે નહીં આપણે ચેક કરવું છે। આમાં મિત્રો આપણી પાસે બે કિંમત છે, એક -3 વાળી કિંમત પણ છે અને એક 3 વાળી કિંમત પણ છે। તો આ એક દાખલામાંથી આપણે બે દાખલા બનાવવા પડશે। એકવાર -3 નો દાખલો આપણે ગણવો પડશે આખો જ, પછી એકવાર x બરાબર 3 નો આપણે આખો દાખલો ગણવો પડશે। એટલે એક દાખલામાંથી આપણે બે દાખલા બનાવવાના છે। હવે હું તમને આમાંથી રકમ પહેલા બનાવતા શીખવાડી દઉં। તો મિત્રો હું ભૂસી નાખું છું, તમને આને મારે બરાબર ડિટેલમાં સમજાવવો છે, એટલે આ તમને જો બરાબર આવડી ગયું તો આને હું ભૂસી નાખું છું। જો જરા પહેલા આપણે -3 ની રકમ બનાવી દઈએ। તો f of x ઇક્વલ ટુ માનાંકમાં x પ્લસ 3 x is less than equal to -3 અને પછી -2x -3 less than x less than 3। હવે આપણે મિત્રો -3 આગળ ચર્ચા કરી તો 3 ની જરૂર નથી આપણે, તો આ 3 ને આપણે કાઢી નાખીએ, આની જરૂર નથી માટે આ કેન્સલ। -3 ને જોશે -3 લેવા દેવાનો અને પછી બીજી વસ્તુ મિત્રો બને ત્યારે x પહેલો લેવા દેવાનો, બધામાં આપણે x પહેલો રાખવાનો। -3 પહેલું છે તો મજા નહીં આવે આપણને સમજવામાં, તો આપણે આ x ને પહેલો કરી દઈએ। તો આ બે ચેન્જ કરો મિત્રો તો આ નિશાની બદલાઈ જાય। તો આ મારે ગ્રેટર ધેન લખવું પડે, હવે આને બદલે મારે લખાય હવે x is greater than -3। તો મારે x બરાબર -3 નો દાખલો ગણવો છે, તો એમાં હું આ રકમનો ઉપયોગ કરીશ। પછી જ્યારે x બરાબર 3 નો આપણે દાખલો ગણીશું એ પણ રકમ તમને શીખવાડી દઉં। તો f of x બરાબર 3 આમાં છે -2x -3 લેસ ધેન x લેસ ધેન 3 અને 6x પ્લસ 2 x is greater than equal to 3 આપણી મિત્રો રકમ છે। હવે આપણે x બરાબર 3 નો દાખલો ગણવાની વાત કરીએ છીએ, આમાં 3 રહેવા દેવાના, -3 ની જરૂર નથી, તો -3 ને આપણે કાઢી નાખવાના। આપણે 3 ની આ દાખલામાં 3 ની વાત કરવા માટે 3 રહેવા દીધા, -3 આપણે કાઢી નાખ્યા। આમાં મિત્રો આપણે -3 ની વાત કરતા હતા, આપણે 3 કાઢી નાખ્યા આમાંથી। હવે બીજી એક વાત, આમાં x પહેલો છે, આમાં x પહેલો છે માટે આમાં કોઈ ચેન્જ નહીં કરવાનું। આમાં x પાછળ હતો માટે આપણે ચેન્જ કરીને આગળ લાવ્યા હતા, અસમતા બદલી નાખી આપણે। હવે આપણે જોઈએ x બરાબર -3, ત્યારે આ દાખલાની આપણે આ રકમ જોઈશું, પછી x બરાબર 3 આગળ ત્યારે આપણે આ રકમ જોઈ અને આપણે બીજા બોર્ડ ઉપર આમાં દાખલો તમને સમજાવું છું। તો પહેલા આપણે x બરાબર -3 આગળ રકમ આપણે આ જોવાની છે। તો જો પહેલા વિધેયની કિંમત માટે મેં તમને મિત્રો નિયમ આપ્યો કે આપણી શરતમાં ઇક્વલ નિશાની વાળું સમીકરણ લેવાય। તો -3 ની રકમ આપણી આ છે, ઇક્વલ નિશાની અહીંયા છે, તો આનું સમીકરણ છે માનાંકમાં x પ્લસ 3। તો વિધેયની કિંમત માનાંકમાં x પ્લસ 3 લખાય। એમાં x ને બદલે આપણે -3 મૂકી દઈએ, કારણ -3 આપણે ચર્ચા કરીએ છીએ તો x ને બદલે -3, તો માનાંકમાં x ને બદલે -3 પ્લસ 3। હવે માનાંકમાં માઈનસ હોય તો પ્લસ થઈ જાય, તો માઈનસ ના 3 થઈ ગયા, પ્લસ 3 3 ને 3 6। વિધેયની કિંમત આપણને 6 મળી ગઈ। હવે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ -3 નેગેટિવ fx અને લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ -3 પોઝિટિવ fx। આપણે -3 આગળ ચર્ચા કરીએ છીએ તો -3 આપણે બંનેમાં લખી નાખવાના, એકવાર નેગેટિવ એકવાર પોઝિટિવ। ત્યારબાદ આ જે નેગેટિવ છે એમાં લેસ ધેન નિશાની વાળું સમીકરણ લેવાનું। આ લેસ ધેન નિશાની વાળું આ સમીકરણ છે, માનાંકમાં x પ્લસ 3 લખાય અને પોઝિટિવ ની અંદર ગ્રેટર ધેન નિશાની વાળું -2x છે, તો -2x લખી દેવાનું। પહેલા આપણે આ કામ પહેલું કરી દેવાનું, ભાઈ નેગેટિવમાં આપણે કયું સમીકરણ લખવું અને પોઝિટિવમાં કયું સમીકરણ, બંને સમીકરણ પહેલા લખી નાખવાના આપણે। પછી x ને બદલે -3 મૂકી દેવાનું, તો x ને બદલે -3 માનાંકમાં -3 પ્લસ 3, તો 3 પ્લસ 3 આપણને 6 મળ્યા। અહીંયા x ને બદલે -3 મૂકીએ
તો -2 અને -3 તો +6 મળે. ત્રણેય જવાબો 6, 6 અને 6 ત્રણેય જવાબ આપણા સમાન આવી ગયા. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ -3 નેગેટિવ fx, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ -3 પોઝિટિવ fx એના બરાબર f ઓફ -3. માટે x બરાબર -3 આગળ સતત છે. ચલો -3 માં બરાબર સમજ પડી ગઈ તમને? -3 માટે મિત્રો આપણે આમાંથી -3 ની રકમને આપણે પહેલા અલગ કરી દેવાની. આપણે જે રકમ છે રકમમાંથી -3 વાળી રકમને આપણે પહેલા અલગ કરી દેવાની. 3 વાળી રકમ આપણે અલગ કરી દેવાની. આપણે -3 દાખલો ગણી નાખ્યો. એમાં વિધેયની કિંમતમાં ઇક્વલ નિશાની વાળું આ સમીકરણ મૂકી દેવાનું. પછી લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ -3 નેગેટિવ fx, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ -3 પોઝિટિવ fx. આ નેગેટિવ ઉપર છે એટલે ડાબી બાજુનું લક્ષ કહેવાય. તો ડાબી બાજુના લક્ષમાં લેસ ધેન નિશાની વાળું હોય તો લખવાનું, તો માનાંકમાં x + 3. અને પોઝિટિવ એટલે જમણી બાજુનું લક્ષ ગ્રેટર ધેન નિશાની વાળું જે હોય તો આપણે લખી દેવાનું. પછી જ્યાં જ્યાં x દેખાય ત્યાં બધે -3 મૂકી દેવાનું. ડાબા અને જબાનો જવાબ આપણો સમાન આવી જાય તો આપણે કહેવાનું સતત છે. અને 3 માંથી એકાદનો જવાબ બી મિત્રો જો સમાન ન આવે તો કહેવાનું આપણે અસતત. આપણે 3 જવાબો સમાન જોઈએ તો સતત, એકાદ બી અસમાન તો અસતત. હવે આપણે આ દાખલો x બરાબર 3 માટે કરીએ. x બરાબર 3 માટે આપણે રકમ આમાંથી બનાવી દીધી અલગથી. તો -2x x less than 3 અને 6x + 2 x greater than equal to 3 આપણે આમાં જોઈને બનાવેલી છે. હવે આપણા નિયમ પ્રમાણે પહેલા વિધેયની કિંમત લઈશું, નેગેટિવ માટે પોઝિટિવ માટે જોઈએ. આપણે પહેલા જો વિધેયની x બરાબર 3 માટે આવે વિધેયની કિંમત. મિત્રો વિધેયની કિંમત એટલે ઇક્વલ નિશાની વાળું સમીકરણ. જો આ ઇક્વલ નિશાની છે તો ઇક્વલ નિશાની સમીકરણ આપણું આ છે. તો 6x + 2 મારે લખાય. અહીંયા મિત્રો જો f ઓફ x બરાબર 6x + 2, f ઓફ x બરાબર 6x + 2. એમાં આપણે હવે x ને બદલે x બરાબર 3 માટે જઈ રહ્યા છે તો x બરાબર 3 આપણે આમાં મૂકી દેવાનું. તો 6 કૌંસમાં 3 + 2 6 × 3 = 18 ને 20. તો આપણને વિધેયની કિંમત મિત્રો 20 મળશે. આગળ વધીએ. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 3 પોઝિટિવ અને 3 નેગેટિવ. પહેલા નેગેટિવ લખો, પોઝિટિવ ગમે તે લખાય. નેગેટિવ પોઝિટિવ તમને યોગ્ય લાગે તે લખાય. આમાં આપણે પહેલા પોઝિટિવ લખ્યું, આમાં નેગેટિવ લખ્યું. પણ પોઝિટિવ વખતે ધ્યાન રાખવાનું કે ગ્રેટર ધેન નિશાની વાળું સમીકરણ લેવાય. પોઝિટિવ ની અંદર ગ્રેટર ધેન નિશાની વાળું. તો ગ્રેટર ધેન નિશાની સમીકરણ 6x + 2 છે તો આપણે આમાં 6x + 2 મૂકી દીધા. અને નેગેટિવ ની અંદર લેસ ધેન નિશાની વાળું. તો લેસ ધેન નિશાની -2x છે તો અહીં આપણે -2x મૂકી દીધા. ટૂંકમાં નેગેટિવ ની અંદર -2x અને પોઝિટિવ ની અંદર ગ્રેટર ધેન વાળું 6x + 2 સમીકરણ પહેલા મૂકી દેવાનું. એ સમીકરણ મુકાઈ ગયા પછી તરત જ આપણે x ને બદલે 3 અંદર મૂકી દેવાના. અહીં આપણે 3 મૂકીએ તો 6 × 3 = 18 + 2 એટલે 20. અહીં આપણે 3 મૂકવાના તો -2 × x ને બદલે 3 -6. ત્રણેય જવાબો સમાન ન આવ્યા એટલે આ બે જે અસમાન છે તે બતાવી દેવાના. કે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 3 પોઝિટિવ ઓફ f ઓફ x અને નેગેટિવ ઓફ f ઓફ x આ બેના જવાબો સમાન નથી આવ્યા માટે x બરાબર 3 આગળ સતત નથી એટલે કે અસતત છે. x બરાબર 3 આગળ અસતત છે. ચલો મિત્રો ક્લિયર. દાખલા નંબર 8 જોઈએ. f of x બરાબર માનાંકમાં x upon x x not equal to 0 અને 0 x બરાબર 0. હવે મિત્રો આપણા નિયમ પ્રમાણે પહેલા વિધેયની કિંમત એટલે ઇક્વલ નિશાની વાળું લખી દેવાનું. આ ઇક્વલ નિશાની આ છે તો f of x બરાબર એ જે આપેલું સમીકરણ મૂકી દેવાનું. અહીંયા ઇક્વલ જોઈ લેવાના. ઇક્વલ છે તો આ સમીકરણ f of x બરાબર કહેવાય. તો આ દાખલામાં f of x બરાબર 0 આપ્યા છે. પછી આપણે 0 આગળ ચર્ચા કરીએ માટે f of 0 તો મિત્રો 0 છે તો 0 જ આવે. પણ અહીંયા ધારો કે 2x આપ્યું હોય તો x ને બદલે 0 આપણે મૂકવા પડે. તો વિધેયની કિંમત આપણને મળશે f of 0 બરાબર 0. હવે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ આપણે 0 આગળ ચર્ચા કરીએ છીએ
માટે 0 નેગેટિવ ઓફ એફ ઓફ એક્સ, 0 પોઝિટિવ ઓફ એફ ઓફ એક્સ, એવું આપણે લખી નાખવાનું. હવે કોઈ દાખલામાં તમને નોટ ઇક્વલ ટુ 0 આપે એટલે સમજવાનું કે ગ્રેટર ધેન માટે બી એ સમીકરણ છે, લેસ ધેન માટે બી એ સમીકરણ છે. આમ ગ્રેટર ધેન લેસ ધેન માટે મિત્રો સમીકરણ અલગ અલગ આવે. ગ્રેટર ધેન લેસ ધેન માટે સમીકરણ લોકો અલગ અલગ આપે તો આપણે નેગેટિવ ને પોઝિટિવ માં આપણે અલગ અલગ મૂકી દેવાના કે ભાઈ લેસ ધેન વાળું છે તો નેગેટિવ માં મૂકજો, ગ્રેટર ધેન વાળું છે પોઝિટિવ માં મૂકજો. પણ જે દાખલામાં તમને મિત્રો નોટ ઇક્વલ ટુ શબ્દ આપે, નોટ ઇક્વલ ટુ શબ્દ આપે તે આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ નોટ ઇક્વલ ટુ નો મતલબ ગ્રેટર ધેન માટે સમીકરણ બી આ જ છે ને લેસ ધેન માટે પણ સમીકરણ આ જ છે. તો આપણે આ નેગેટિવ છે, લેસ ધેન કહેવાય, તો આમાં બી સમીકરણ આ જ મૂકવાનું માનાંકમાં x અપોન x, અને પોઝિટિવ માટે બી સમીકરણ એ જ મૂકવાનું માનાંકમાં x અપોન x. હવે આ માનાંકની અંદર બે કિંમતો સમાય છે, માઇનસ અને પ્લસ. તો નેગેટિવ વાળામાં માઇનસ x મૂકવાનો, એ વખતે માનાંક કાઢી નાખવાનો, અને પોઝિટિવ વાળામાં પ્લસ x મૂકવાનો, માનાંક આપણે કાઢી નાખવાનો. તો માનાંક આવે અને નેગેટિવ પોઝિટિવ આવે મિત્રો, ત્યારે નેગેટિવ એટલે ડાબી બાજુનું લક્ષ, તો આ જે 0 છે, 0 ની ડાબી બાજુ માઇનસમાં સંખ્યાઓ આવે માટે આપણે માઇનસ x લખાય. અને પોઝિટિવ એટલે જમણી બાજુનું લક્ષ, 0 ની જમણી બાજુ ધન સંખ્યાઓ આવે માટે પોઝિટિવ x લખાય. તો આ આવશે માઇનસ x અપોન આ x તો છે, અહીંયા માનાંકમાં x બદલે પ્લસ x અપોન x, આ બંને ઉડી ગયા એટલે આ -1 આવ્યા, આ +1 આવ્યા, બે સરખા નથી આવ્યા. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ ઓફ f of x is not equal to limit of x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ ઓફ f of x. બે સમાન ન આવ્યા માટે x બરાબર 0 આગળ અસતત છે. બોલો દાખલો સમજવામાં કોઈ તકલીફ બધો પૂછી લો. આમાં ખાલી આટલું એટલે દાખવાનું છે આપણે આમાં કે નોટ ઇક્વલ ટુ 0 નો મતલબ નેગેટિવ માટે પોઝિટિવ માટે બંને માટે આ જ સમીકરણ આપણે લખવાનું છે. બીજી વસ્તુ, માનાંક આવે તો નેગેટિવમાં આનો માનાંક કાઢીને માઇનસ લખવાનું, અને પોઝિટિવમાં માનાંક કાઢીને પ્લસ લખવાનું, ઉડાડી મૂકવાનું, જે આવ્યો તે આપણો જવાબ આવી ગયો. એના પછી દાખલા નંબર 9 જોઈએ આપણે. એના જેવો છે મિત્રો દાખલો, f of x બરાબર x અપોન માનાંકમાં x, x is less than 0 અને -1 x is greater than equal to 0. હમણાં મેં શીખ્યું તેમ નિયમ મુજબ વિધેયની કિંમત મિત્રો f of x બરાબર ઇક્વલ નિશાની વાળું સમીકરણ લેવાનું. તો ઇક્વલ નિશાની સમીકરણ આપણું આ છે મિત્રો, તો એના બરાબર -1. તો વિધેયની કિંમત આવશે f of x બરાબર -1. માટે આપણે તો 0 આગળ ચર્ચા કરવાની છે. તો f of 0, તો અહીંયા કોઈ જગ્યાએ x હોત તો x ને બદલે 0 મૂકવા, પણ x તો છે જ નહીં એટલે -1 બેઠા આપણે મૂકવા પડે. પણ x વાળો કોઈ ઘટક હોત તો x ને બદલે આપણે 0 મૂકવા પડે. તો ફરી એકવાર વિધેયની કિંમત ઇક્વલ નિશાની વાળું સમીકરણ f of x બરાબર -1, પછી f of 0, 0 ને બદલે -1 આપણે મૂકી દેવાનું. આગળ લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ f of x, કારણ કે 0 છે અહીંયા, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ f of x. હવે અહીં આપણી પાસે નેગેટિવમાં લેસ ધેન નું સમીકરણ લખાય, તો લેસ ધેન નું સમીકરણ x અપોન માનાંકમાં x, અને પોઝિટિવમાં આપણે ગ્રેટર ધેન સમીકરણ લખાય, તો ગ્રેટર ધેન સમીકરણ -1. તો પોઝિટિવમાં ગ્રેટર ધેન નું સમીકરણ લખી દેવાનું, લેસ ધેન નું સમીકરણ નેગેટિવમાં લખી દેવાનું. ત્યારબાદ આ નેગેટિવ છે માટે માનાંકમાં x ની -x કિંમત આપણે આગલા દાખલામાં જોઈ લીધું. માનાંકની અંદર બે કિંમતો સમાયેલી હોય, પ્લસ અને માઇનસ. એમાં જો નેગેટિવ હોય તો -x આપણે મૂકી દેવાનું. તો x અપોન -x, આ x આપણા ઉડી ગયા, -1 આપણને મળી ગયા. અને આ બાજુ x ને બદલે 0 મૂકો, પણ x તો છે જ નહીં, -1 બેઠા છે માટે -1. તો આમાં મિત્રો ત્રણેય જવાબો સમાન આવે છે, -1 -1 ત્રણેય જવાબો સમાન. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ ઓફ f of x
બરાબર લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ ઓફ f ઓફ x બરાબર f ઓફ x. માટે x બરાબર 0 આગળ સતત છે કારણ કે ત્રણેય જવાબો સમાન છે. બોલો સમજવામાં કોઈ તકલીફ? ત્યારબાદ આગળ દાખલા નંબર 10. f of x બરાબર x plus 1 x greater than equal to 1 x square plus 1 x less than 1. આપણા નિયમ પ્રમાણે મિત્રો પહેલા વિધેયની કિંમત f of x બરાબર ઇક્વલ નિશાની વાળું સમીકરણ જોઈ લેવાનું. ઇક્વલ એટલે બરાબર. ઇક્વલ નિશાન સમીકરણ x plus 1 છે તો અહીંયા x plus 1 મુકાય. હવે આપણે 1 આગળ ચર્ચા કરી, અહીંયા 1 આપ્યું માટે 1 આગળ ચર્ચા કરવાની હોય તો x ને બદલે 1 મૂકીએ તો f of 1 તો અહીંયા 1 plus 1 એટલે 2. તો વિધેયની કિંમત આપણને 2 મળી. હવે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ ઓફ f of x, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ ઓફ f of x. નેગેટિવ ની અંદર મિત્રો લેસ ધેન નિશાની વાળું સમીકરણ x સ્ક્વેર પ્લસ 1 આવે અને પોઝિટિવ માં ગ્રેટર ધેન નિશાની વાળું સમીકરણ x પ્લસ 1 આવે. તો પેલા નેગેટિવ અને પોઝિટિવ માં બંને સમીકરણ લખી નાખવાના. નેગેટિવ ની અંદર લેસ ધેન નિશાની જોઈ લેવાની તો x સ્ક્વેર પ્લસ 1, પોઝિટિવ માં ગ્રેટર ધેન નિશાની જોઈ લેવાની તો x પ્લસ 1 અને x ને બદલે આપણે 1 મૂકી દઈએ તો 1 નો સ્ક્વેર પ્લસ 1 એટલે 2 આપણને મળશે. અહીંયા x ને બદલે 1 મૂકી દો 1 પ્લસ 1 એટલે આપણને 2 મળશે. ત્રણેય જવાબો મિત્રો આપણી પાસે સમાન આવી ગયા. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ ઓફ f of x નો જવાબ, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ of x નો જવાબ અને f of x નો જવાબ ત્રણેય જવાબો સમાન છે માટે x બરાબર 1 આગળ સતત છે. બોલો મિત્રો દાખલા નંબર 10 માં સમજી ગયા બરાબર? દાખલો 11 માં બી આપણે ગણીએ આના જેવો છે એટલે મિત્રો ના સમજાય તો મને WhatsApp પર તમારે લખી બતાવવાનું, હું તમને સમજાવીશ. દાખલા નંબર 11. f of x is equal to x cube minus 3 x less or equal to 2 અને x square plus 1 x is greater than 2 આપણી રકમ છે. આપણા નિયમ પ્રમાણે પેલા વિધેયની કિંમત f of x બરાબર ઇક્વલ નિશાની વાળું સમીકરણ જોઈ લેવાનું. આ ઇક્વલ સમીકરણ છે x ક્યુબ minus 3. સમીકરણ લખ્યા પછી આપણે x બરાબર 2 આગળ ચર્ચા કરવાની છે માટે f of 2 બરાબર 2 નો ઘન minus 3, 8 માંથી 3 જાય તો 5. હવે આપણે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ નેગેટિવ ઓફ f of x અને લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ પોઝિટિવ. હું તમને લખાણ પદ્ધતિ સ્પીડ કેમ આવે એના માટે દાખલો ગણું છું, તમને ખ્યાલ આવે. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ નેગેટિવ માં લેસ ધેન નું સમીકરણ x ક્યુબ minus 3. અહીંયા લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ પોઝિટિવ એમાં ગ્રેટર ધેન નું x સ્ક્વેર પ્લસ 1. આ પ્રમાણે બંનેમાં સમીકરણ લખી દેવાનું. હવે x ને બદલે આપણે 2 કિંમત મૂકી દેવાની. તો x ને બદલે 2 મૂકો તો 2 નો ઘન minus 3, 8 માંથી 3 જાય તો 5. અહીંયા x ને બદલે 2 મૂકો તો 2 નો વર્ગ પ્લસ 1 તો 4 અને 5. ત્રણેય જવાબો સમાન આવી ગયા માટે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ નેગેટિવ ઓફ f of x equal to limit of x tends to positive of f of x equal to f of x. માટે x બરાબર 2 આગળ સતત છે. બોલો હવે મિત્રો અત્યાર સુધી જેટલા દાખલા આપણે ગણ્યા હતા બધા દાખલાને આપણે આ પ્રમાણે તમે વ્યવસ્થિત લખશો ને તો ફટાફટ તમારી સ્પીડ પણ આવી જશે. બોલો દાખલા નંબર 11 માં કોઈને પ્રોબ્લેમ? આપણે દાખલો 12 પણ જોઈ લઈએ. આના જેવો છે એટલે દાખલા નંબર 12 છે આપણો f of x
x ની 10 ઘાત -1 x લેઝર ઇક્વલ ટુ 1 અને x સ્ક્વેર x ઇઝ ગ્રેટર ધેન 1 આપણી રકમ છે મિત્રો. જો આપણા નિયમ પ્રમાણે હવે તમારી સ્પીડ આવી જોઈએ. આગલો દાખલો મેં તમને બરાબર તમને લખી બતાવ્યો, આ પણ તમને બરાબર લખી બતાવો. પહેલા વિધેયની કિંમત f ઓફ x બરાબર ઇક્વલ નિશાની વાળું સમીકરણ લેવાનું. આ ઇક્વલ નિશાન સમીકરણ છે x ની 10 ઘાત -1. હવે આપણે એમાં 1 બરાબર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો f ઓફ 1 એટલે 1 ની 10 ઘાત -1, 1 ની કોઈ પણ ઘાત 1 થાય, 1 - 1 એટલે મિત્રો 0 મળે આપણને. ત્યારબાદ લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 આગળ ચર્ચા માટે તો 1 નેગેટિવ ઓફ f ઓફ x, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ ઓફ f ઓફ x, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ, નેગેટિવમાં લેસ ધેન નું સમીકરણ લખાય તો x ની 10 -1 અને પોઝિટિવ ની અંદર ગ્રેટર ધેન નું સમીકરણ લખાય તો ગ્રેટર ધેન નું સમીકરણ x સ્ક્વેર. આ પ્રમાણે આપણે પહેલા કરી દેવાનું. આ બંને સમીકરણ પહેલા આપણે લખી નાખવાના. હવે આપણે x ની વેલ્યુ 1 મૂકી દેવાની. એમાં તો x ની વેલ્યુ 1 મૂકો તો 1 ની 10 ઘાત -1, 1 ની કોઈ પણ ઘાત 1 થાય એટલે 0. અહીંયા x ને બદલે 1 મૂકો તો 1 નો સ્ક્વેર એટલે 1 આવશે. ત્રણેય જવાબો સમાન ન આવ્યા એટલે આ જે બે સમાન છે તે બતાવી દેવાના. માટે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ ઓફ f ઓફ x નો જવાબ, આનો જવાબ આ કહેવાય is not equal to limit of x tends to 1 positive of f of x. આ બે જવાબ સમાન ન આવ્યા માટે x બરાબર 1 આગળ સતત નથી એટલે કે અસતત છે. બોલો હવે તમને બરાબર ક્લિયર થઈ ગયું. અત્યાર સુધી જેટલા પણ દાખલા મેં તમને લખી બતાવ્યા હતા એ તમારે કેવી રીતે લખવા, કેવી લખવાથી આપણને સારી સ્પીડ થાય છે એ પણ મેં તમને છેલ્લા બે દાખલામાં લખીને બતાવી, તમને ખ્યાલ આવી જાય. ઓકે, તો આપણે આ વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો. થેન્ક યુ.